નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલમાં જે શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે એની અંદર ઘણા ઉમેદવારો શાળા પસંદગીની રાહ જોઈ રહ્યા હતા। તો આજે શાળા પસંદગીની જે પ્રોવિઝનલ એલોયમેન્ટ છે એ આપી દેવામાં આવ્યું છે। તો એની અંદર શું છે આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને બિન સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટેડ શાળાઓની અંદર શિક્ષણ સહાયક 2024ની ભરતી જે ચાલી રહી છે એની અંદર વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તારીખ 6/6/2025થી તારીખ 10/6/2025 સુધી એક સાથે આપવામાં આવેલી હતી। ઉમેદવારો આપેલ શાળા પસંદગી અનુસાર તેઓનો મેરિટ કમ પ્રેફરન્સ મુજબ 21/6/2025 રોજ કામ ચલાઉ શાળા ફાળવણી પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। જેમાં કેટલાક ઉમેદવારો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને બિન સરકારી એટલે કે સરકારીમાં અને ગ્રાન્ટેડ બંનેમાં એમનો નંબર આવતો હશે। પણ હવે આની અંદરથી આવા ઉમેદવારોને જેનો બંનેમાં નંબર આવે છે એવા ઉમેદવારો શું કરવાનું છે કે ભરતીમાં ફાળવાયેલી શાળા મતલબ સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાઓ ફાળવવામાં આવી છે અને ઉમેદવારને જે અનુકૂળ હોય એ શાળાની અંદર હાજર થવાનું રહેશે અને એને સંમતિ આપવાની છે અને બીજી શાળાની અંદર એને પોતાનો હક જતો કરવાનો હશે જેથી કરીને અન્ય ઉમેદવારોને એનો લાભ મળી શકે। કામ ચલાઉ શાળામાં ફાળવણી થવાથી તમારો હક પ્રસ્થાપિત એટલે કે હક થઈ જતો નથી। બંને ભરતીમાં કામ ચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારો જે ભરતીનો ઉમેદવારોને હક જતો કરવા માટે સંમતિ આપેલ છે તે ભરતીમાંથી તે ઉમેદવારો બાદ થશે। એટલે કે તમારો કદાચ સરકારી શાળામાં દૂર નંબર આવતો હશે ને ગ્રાન્ટેડ શાળામાં નજીક આવતો હશે। હવે તમે એવું ઈચ્છો છો કે મને નજીક મળી રહે તો તમારે ગ્રાન્ટેડ શાળા લેવાની ઈચ્છા છે તો તમારો સરકારીમાંથી હક જતો કરવો પડશે। તો એના માટે તમારે સંમતિ આપવાની રહેશે। બાકી રહેલા ઉમેદવારોને મેરિટ ક્રમ એટલે કે એના પછી જે ઉમેદવાર હશે એને એ શાળા મળી જશે। તો આની વિશેષ જે છે આવું કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય છે કે વધુને વધુ રિપીટેશન જે થઈ રહ્યા છે એને અટકાવવાનું છે અને વધુને વધુ ઉમેદવારોને લાભ મળી શકે એના માટે આ એક પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ હતા શિક્ષણ સહાયક ભરતીના સમાચાર। આવા જ સમાચારો માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર ચેનલની લિંકને શેર કરી અને અમને મદદ કરશો। જય હિન્દ, જય ભારત।